નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દરરોજ નવીન સમાચાર જોવા માટે સતત અમારી સાથે જોડાયેલા રહો. દાંતા તાલુકાના નવાવાસ ભેમાળ વિસ્તારમાં લાંબા સમય બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ધરતીપુત્રમાં ખુશીનો માહોલ. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા નવાવાસ ભેમાળ અને આસપાસના વિસ્તારોમાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને પ્રતીક્ષા બાદ આખરે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. લાંબા વિરામ બાદ શરૂ થયેલા વરસાદને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને સ્થાનિક લોકોને ગરમીથી મોટી રાહત મળી છે. ચાલુ સિઝનમાં વરસાદ ખેંચાવાના કારણે નવાવાસ ભેમાળ વિસ્તારના ખેડૂતો ચિંતામાં ગરકાવ હતા. વાવણી લાયક વરસાદની ચાતક નજરે રાહ જોતા ધરતીપુત્ર માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે. વરસાદ પડતા જ ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે અને અધૂરા રહેલા ખેતીકામો તેમજ વાવણીની પ્રક્રિયા વેગવંતી બનશે તેવી આશા બંધાઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને બફારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, પરંતુ આજે આકાશમાં કાલા ડિબાંગ વાદળોના ગડગડાટ સાથે વીજળીના ચમકારા વચ્ચે વરસાદ તૂટી પડ્યો હતો. માત્ર થોડા જ સમયના વરસાદના માર્ગો પણ પાણી વહેતા થયા હતા અને વાતાવરણ આહલાદક બની ગયું હતું. લાંબા સમયથી વરસાદ ન હોવાને કારણે પાક સુકાઈ જવાની ભીતિ હતી, પણ આજે મેઘરાજા મહેરબાન થતાં જીવમાં જીવ આવ્યો છે. આ વરસાદ પાક માટે અમૃત સમાન છે. વરસાદની એન્ટ્રી થતાં જ નાના બાળકોથી લઈને મોટેરાઓ પણ વરસાદમાં નાહવાનો અને મોજ માણવાનો આનંદ લેતા નજરે પડ્યા હતા. તાલુકાના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમે ધારે વરસાદ ચાલુ હોવાના અહેવાલો મળી રહ્યા છે. રિપોર્ટર પઠાણ અશરફ ખાન, નવાવાસ.